જો તમારી ફેમિલીમાં કોઈ ગ્રીન કાર્ડ માટે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ કે યુએસ કોન્સ્યુલેટમાં પ્રોસેસિંગ કરી રહ્યું છે અને પબ્લિક ચાર્જના આધાર પર વિઝા રિફ્યુઝ થવાનો ડર છે, તો આ વિડીયો તમારા માટે, એમના માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે આ વિડીયોમાં દરેક ડિટેલ છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. તો અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે 5 ઓગસ્ટથી એક બિલકુલ નવો પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. પહેલાં પબ્લિક ચાર્જ રિફ્યુઝલ પ્રેક્ટિકલી ફાઇનલ થતું હતું, પણ હવે કાયદેસરનો રસ્તો ખુલી ગયો છે, જે છે પબ્લિક ચાર્જ બોન્ડ. તો ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની સેક્શન 212F4 હેઠળ જો કોઈ ફોરેન નેશનલ ફ્યુચરમાં અમેરિકા સરકાર પર આર્થિક રીતે નિર્ભર થાય એમ છે, એટલે કે અમેરિકન સરકારને માથે પડે એમ છે, તો એને વિઝા નથી મળતા. અત્યાર સુધી એનો કોઈ પણ ફોર્મલ રસ્તો નહોતો પાછા આવવાનો. નવા પાયલોટ પ્રોગ્રામમાં કોન્સ્યુલર ઓફિસરની જોડે ડિસ્ક્રેશનરી અધિકાર છે કે જો ઇન્ટરવ્યૂમાં એને લાગે કે પબ્લિક ચાર્જ ગ્રાઉન્ડ્સ પર તમે ઇનએડમિસિબલ છો, તો તમારી બોન્ડ પોસ્ટ કરવાનો એ તમને ચાન્સ આપી શકે છે. બોન્ડની એમાઉન્ટ ઓફિસર પોતે નક્કી કરે છે, એજ, હેલ્થ, ફેમિલી સ્ટેટસ, ફાઇનાન્શિયલ રિસોર્સિસ જેવી વસ્તુઓને જોઈને. એની કોઈ ફિક્સ એમાઉન્ટ નથી, પણ ઓફિસર્સ ઓથોરાઇઝ કરે તો પહેલાં એપ્લિકેશન ફોર્મ I-945 USCISને સબમિટ કરે છે. કેશ ડિપોઝિટ કે શ્યોરિટી બોન્ડ કંપની થ્રુ. અને સૌથી જરૂરી વાત કે તમે પોતે એને એપ્લાય નથી કરી શકતા, ખાલી ઓફિસરના એક્સપ્લિસિટ ઓથોરાઇઝેશન પછી જ એને એપ્લાય કરી શકાય છે. બોન્ડ કમસે કમ 5 વર્ષ એક્ટિવ રહે છે. આ 5 વર્ષમાં જો ગ્રીન કાર્ડ હોલ્ડર સરકાર જોડેથી કેશ આસિસ્ટન્સ કે પછી ગવર્મેન્ટ ફંડેડ લોંગ ટર્મ કેર લે છે, તો બોન્ડ બ્રીચ થઈ શકે છે. ત્યારે એક રિયલ એક્ઝામ્પલથી જ સમજાવીએ કે ભાઈ ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ જ્યાં યુએસ સિટીઝનના ઘરડા પેરેન્ટ ઇન્ડિયામાં પ્રોસેસિંગમાં છે. વેલિડ એફિડેવિટ ઓફ સપોર્ટ હોવા છતાં પણ ઉંમર કે મેડિકલ કન્ડિશન્સને લીધે ઓફિસર રિફ્યુઝલ આપી શકે છે. હવે ઓફિસર બોન્ડ એમાઉન્ટ સ્પેસિફિક કરી શકે છે અને સ્પોન્સરને બોન્ડ પોસ્ટ કરીને વિઝા ઇસ્યુ કરાવી શકે છે. પહેલાં એ મોકો નહોતો મળતો, જે હવે પ્રેક્ટિકલી થોડું પોસિબલ થઈ શકે છે. હવે 4 વાતો યાદ રાખવી એના માટે બહુ જ જરૂરી છે. નંબર 1 કે ઇન્ટરવ્યૂની પહેલાં પોતાનો આખો ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો તૈયાર રાખો, એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય, જેમાં ટેક્સ રિટર્ન, એસેટ્સ, ઇન્સ્યોરન્સ અને જોબ ઓફર લેટર આ બધું જ ઇન્ક્લુડ છે, અને પહેલેથી કમ્પ્લીટલી રેડી રાખો. બીજું કે ફોર્મ I-945 જાતે જ અગાઉથી ના ભરી લો. ઓફિસરના ઓથોરાઇઝેશન વગર USCIS એને રિજેક્ટ કરી દેશે. ત્રીજું કે જો તમે ઓથોરાઇઝ થઈ જાઓ તો કેશ બોન્ડ કે શ્યોરિટી બોન્ડમાંથી પોતાની સિચ્યુએશન પ્રમાણે સાચી રીત પસંદ કરો. અને ચોથી વાત પણ જરૂરી છે કે 5 વર્ષ સુધી કેશ આસિસ્ટન્સ કે પછી ઇન્સ્ટિટ્યુશનલ કેરથી બચીને રહો. 5 વર્ષ પૂરા થયા પછી કે સિટીઝનશિપ મળવા પર ફોર્મ I-945 કેન્સલ કરાવીને તમને પૂરા પૈસા મળી શકે છે. એમાં એક છેલ્લી અને જરૂરી વાત કે જે તમારે યાદ રાખવી બહુ જરૂરી છે અને તમારે જાણવું જરૂરી છે કે આ પ્રોગ્રામ ખાલી કેટલાક દિવસો જૂનો જ છે અને 18 સપ્ટેમ્બર 2026થી DHSનો નવો રૂલ આવી રહ્યો છે, જે આખા પબ્લિક ચાર્જ ફ્રેમવર્કને બદલી નાખશે. તો જે આજે સાચું છે એ કેટલાક અઠવાડિયાઓમાં બદલાઈ શકે છે, એટલે ખાલી આ વિડીયો જોઈને ડિસિઝન ના લો કે એક લાયસન્સ ઇમિગ્રેશન એટર્ની જોડે જ વાત કરો અને લેટેસ્ટ અપડેટ કન્ફર્મ કરો. જો આ ઇન્ફોર્મેશન તમને કામની લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સની સાથે જરૂરથી શેર કરો, જે અત્યારે કોન્સ્યુલર પ્રોસેસિંગમાં છે. ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.